7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 અને 3 જુલાઈએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આજના દિવસે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમદાવાદના વિરમગામમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જ્યારે કડીમાં 3.25 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ અને બાવળામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। હવામાન વિભાગે આજે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આવતીકાલની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટાઉદેપુર, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। સાથે જ સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને જોતા 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। जो वर्तमान परिस्थितियां हैं उसमें एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन है, तो साउथ गुजरात और साउथ राजस्थान और एडजॉइनिंग नॉर्थ गुजरात के ऊपर है। इसके प्रभाव से तथा अन्य जो मौसम प्रणालियां बनने की उम्मीद है अगले 7 दिन में, तो हल्की से मध्यम बारिश 7 दिन रहेगी अगले 7 दिन तक पूरे गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में। जहाँ तक भारी बारिश की संभावना है वो गुजरात रीजन और सौराष्ट्र कच्छ अगले 7 दिनों के दौरान इक्का दुक्का स्थानों पर भारी